નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ચોમાસાનું આગમન ક્યારથી જોવા મળશે. 8 થી 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના છે. ગુજરાતની અંદર હવે કયા ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના છે, વાવાઝોડું કયા ભાગોની અંદર જોવા મળી શકે છે તેની વિસ્તારથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો ચોમાસાની વાત કરીએ તો ચોમાસું તેની ધાર્યા કરતાં વહેલું પહોંચ્યું કેરળની અંદર. ત્યારબાદ મિત્રો તે ઝડપથી આગળ વધી રહ્યું છે. ગોવા તેમજ મહારાષ્ટ્રના પણ અમુક ભાગોને ચોમાસાએ કવર કરી લીધા છે. આગામી 3 દિવસની અંદર ચોમાસું મુંબઈ સુધીના એરિયાને કવર કરીને મુંબઈ સુધી પહોંચી જાય તેવી સંભાવના રહેલી છે. અત્યારના અનુમાન પ્રમાણે ચોમાસું ફાસ્ટ ગતિ આગળ વધી રહ્યું છે. જો આવી રીતે કોઈ પરિબળો નડે નહીં તો ચોમાસું ગુજરાતની અંદર તેના નિર્ધારિત સમય કરતાં વહેલું પહોંચે તેવી સંભાવના છે. આવી ગતિએ જો ચોમાસું આગળ વધશે તો 8થી લઈને 15 જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ જાય તેવી પણ શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે. પરંતુ જો ચોમાસું સ્થિર ન થાય અને કોઈ પરિબળો ન નડે તો ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં ઘણું બધું વહેલું ગુજરાતની અંદર પણ પહોંચે તેવી પણ સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ 2 દિવસથી હાલ તો ઓછી જોવા મળી રહી છે, કારણ કે જે સિસ્ટમ બની હતી તે મહારાષ્ટ્ર થઈને જમીન ભાગોમાં આગળ વધી ચૂકી છે, તેમજ તે ઘણી બધી નબળી પણ પડી ચૂકી છે. પરંતુ ભારતના ઘણા ભાગોને આ સિસ્ટમની કારણે ભારે વરસાદ તેમજ અતિભારે વરસાદો નોંધાયા છે, પરંતુ ગુજરાતમાં તેનો ખતરો હાલ તો જોવા મળતો નથી. સિસ્ટમ ઘણી આગળ નીકળી ચૂકી છે, પરંતુ ગુજરાતની અંદર ચોમાસું આગળ વધી રહ્યું છે, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. સિસ્ટમની અસર હતી, પરંતુ હવેથી જે વરસાદો પડશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે ચોમાસા પહેલાંના જોવા મળે તે મુજબના વરસાદો નોંધાશે, પરંતુ સાર્વત્રિક નહીં હોય. ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. ગઈકાલના રોજમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ કરતાં અન્ય ભાગોમાં રાત્રે દરમિયાન તોફાની પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તેમાં ઉત્તર ગુજરાતનો વારો જોવા મળ્યો હતો, જેમાં રાજસ્થાન બોર્ડર વિસ્તાર, મહેસાણા છે, કડી, વિસનગર, બાબરા, અમદાવાદ, મધ્ય ગુજરાતના ભાગો હોય, મહેસાણા, હિંમતનગર, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટા ભારે પવન સાથે નોંધાયા હતા. હવે મિત્રો આગામી દિવસની વાત કરવામાં આવે તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ યથાવત જોવા મળશે આગામી દિવસની અંદર. તેમજ મિત્રો જૂન મહિનાની વાત કરીએ તો એ પહેલા સપ્તાહની અંદર કોઈ ભારે વરસાદનો રાઉન્ડ નહીં જોવા મળે, પરંતુ મિત્રો છૂટાછવાયા ગુજરાતના અલગ ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ નોંધાય તેવી સંભાવના રહેલી છે. કોઈ ભારે વરસાદો હમણાં નહીં જોવા મળે 8 તારીખ સુધી તેવી સંભાવના રહેલી છે, પરંતુ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. ગાજવીજ સાથે તોફાની વરસાદ નોંધાય તેવી સંભાવના છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ ગમે ત્યાં પડી શકે છે. હાલ તો વિસ્તારો નક્કી ન હોઈ શકે. જ્યાં સુધી ચોમાસું પહોંચે નહીં ત્યાં સુધી અમે તમને વિસ્તારોના અપડેટ કહી શકાય, એટલે કે તમામ ગુજરાતના ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે, પરંતુ અમુક સેન્ટરોની અંદર જેની નોંધ લેવી. અને મિત્રો આ 5-6 દિવસ જે મે મહિનાના બાકી છે તેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, પરંતુ કોઈ ભારેથી ભારે વરસાદની હમણાં કોઈ સંભાવના નથી જ્યાં સુધી ચોમાસું પહોંચે નહીં ત્યાં સુધી. બાકી કેરળની અંદર પણ ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રના પણ ભાગોને કવર કરી લીધા છે, ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતનો વારો આગામી દિવસની અંદર ચોમાસું આવતા પડે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અને મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસું 2025 પણ સારું રહી શકે છે, કારણ કે વેધર મોડલો પણ જણાવી રહ્યા છે. તે ઉપરાંત મિત્રો જે નક્ષત્રો શરૂ થઈ ચૂક્યા છે તેના અનુસંધાને પણ નક્ષત્રો સારા જઈ રહ્યા છે, જેથી ગુજરાતની અંદર ચોમાસું 2025 સારું રહે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે. બાકી મિત્રો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.